ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા। ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોની કાર્યકરોએ રેલવે સ્ટેશન બહાર પોસ્ટરો સાથે એકત્ર થઈ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારની નિષ્ફળતાના આક્ષેપો કર્યા હતા। આ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કેટલાક આગેવાનો સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। કોંગ્રેસે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સદર વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફળવાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। હમણાં બનાવ બન્યો એટલે આઈજી, ડીઆઈજી, એસપી, ગૃહમંત્રી ચાલુ પડી ગયા, અરે કડક અમલ કર દો, આમ કર દો। ભાઈ, આ ગુજરાત તો ગાંધી અને સરદારનું ગુજરાત છે। તમે લઠ્ઠાકાંડ બનાવ બન્યો એટલે કડક અમલ કર દો, અગ્નિકાંડનો બનાવ બને આગનો ત્યારે કડક કર દો, ફ્રૂટ પોઈઝન થયું ત્યારે અમલ કર દો। હમણાં 2 મહિના પહેલા બોટાદમાં બનાવ બન્યો, કોણ પકડ્યું? પોલીસે કોને લઠ્ઠાકાંડમાં પકડ્યા? આજે ખૂબ જ ખરાબ બનાવ છે। મેં સોશિયલ મીડિયામાં હમણાં જ જોયું કે 250 થી વધુ બોટલ ઝેરયુક્ત બની ગઈ છે, તો 120 પોલીસને બરામદ છે, 130 બોટલ લાપતા છે। તો કયા ખૂણામાં ગુજરાતમાં બોટલો છે? 130 બોટલના પરિવારોને રીંઝારવાના છે 130? ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના હપ્તાખોર બુટલેગરોને બચાવવાનો જે પ્રયત્ન છે એને અમે વખોડીએ છીએ અને ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે દેખાવો કરી અમે સખત શબ્દોમાં ગૃહમંત્રીને જણાવવા માંગીએ છીએ કે ગાંધી બાપુ અને સરદાર પટેલનું ગુજરાત છે। એમાં ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે નાચવાથી કે બોલ બચ્ચન કરવાથી ગુજરાત ના ચાલે। તારી જવાબદારી સીધી થાય છે ભાઈ, તું સેલનો રાજીનામું આપ, અમે રાજીનામાની માંગણી કરીએ છીએ।